ભરૂચના ત્રિમૂર્તિ હોલ પાસે ધનિષ પાર્ક પાસે બે કાર સામસામે અથડાયા બાદ થયેલા ઝઘડામાં રંગવર્ષા સોસાયટીના યુવાનોએ ધનિષ્ઠ પાર્કના યુવાનને ઉઠાવી જઈ માર મારી દિવાલ સાથે માથું અફાડી સોનાની ચેન તથા મોબાઈલ સહિત સામાનની લૂંટ ચલાવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના ત્રિમૂર્તિ હોલ નજીક ધનેશ પાર્ક પાસે GNFCની નોકરી કરતા RD સોલંકી તથા રમેશભાઈ પટેલની કાર એક જ માર્ગ પર સામસામે આવી જતા પસાર થવામાં મગજમારી ઊભી થઈ હતી। તેથી બંને કાર ચાલકો વચ્ચે બોલાચાલી થતા રમેશ પટેલના પુત્ર હિરેનનો મિત્ર અને ધનેશ પાર્કમાં રહેતો શ્યુન દુર્ગેશ ચૌહાણ વચ્ચે પડ્યા હતા, જેમાં RD સોલંકી સાથે ગાળાગાળી થઈ હતી। ગાળાગાળી દરમિયાન RD સોલંકીને ધમકી આપી જતા રહ્યા હતા, જેથી સાંજના 7:45 વાગ્યાની આસપાસ બપોરે બોલાચાલીનો બદલો લેવા અર્જુન સોલંકી, કરણ સોલંકી અને અન્ય શખ્સો સીનુના ઘરે ગયા હતા અને ત્યાં હુમલો કરી સીનુને બળજબરીપૂર્વક તેની જ્યુપિટર બાઇક નંબર GJ16BJ6335 પર બેસાડી રંગવર્ષામાં ઉઠાવી ગયા હતા। રંગવર્ષા સોસાયટીમાં સોલંકીના પરિવારે ભેગા થઈ સીનુ ચૌહાણને માર મારી દિવાલ સાથે માથું અફાડી ત્યાંથી માર નાખવાની ધમકી આપી હતી। સોલંકી પરિવાર એટલેથી ન અટકતા સીનુ ચૌહાણ પાસેથી સોનાની ચેન તથા તેનો સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન લૂંટ ચલાવી હતી અને બેરહેમીથી માર મારી ગભરાયેલા સીનુ ચૌહાણને જીવ બચાવવા માટે ત્યાંથી ગાડી મૂકી ભાગી છૂટ્યો હતો। સીનુ છે બપોરના 3:15 ગ્રામ ત્રિમૂર્તિ હોલ પર સામસામે બે ગાડી આવતી, એમાંથી એક મારા ફ્રેન્ડના પપ્પા હતા, હું વચ્ચે છોડવા પડ્યો હતો। છોડવા સામે જે ગાડી હતી એના છોકરો આવ્યો, છોડા તો એ ભાઈ મારી વાત ચાલે કરવા માંડ્યો। એ આજે બહુ પતી બપોરના અત્યારે સાંજે મને ઘરાઈને એના બે ભાઈઓ મને ઘરે મને મારામાં કરી ગયા, પ્લસ મને બળજબરી મને ખેંચીને બાઇક પર ઘરે લઈ ગયા, મારી ગાડી ઘરે લઈને બળજબરી ફૂલ બળજબરીમાં એના પપ્પાએ મમ્મી બધા મને ઘરે માર્યો, પ્લસ મારા મોબાઈલ ચેન બધું ખેંચી લીધું, દિવાલે માથું અપડાયું બધું, સબ ફેમિલી બધા મારા સોસાયટી બાજુ એવી બધા ગાળામાં કરવા મળે, એના પપ્પા લાકડા ખોલવા મળે, ગાળામાં મને કરવા મળે। શું કેટલા વાગ્યાનો બનાવ છે? 8 વાગ્યાનો। પોલીસ નોંધાઈ છે। કેટલા લૂંટી લીધું છે? ચેન, મોબાઈલ, બાઇક ગાડી મારી અને મારો બહુ સામાન રિવાઇઝ થઈ ગયો। દિવાલ સાથે માથું અફાડી માર મારવાના કારણે સીનુ ચૌહાણ કાનના પડદામાં નુકસાન થતા બહેરાશ આવી ગઈ હતી, સાથે આંખોમાં પણ લોહી ઉતરી આવતા તેના મિત્ર હિરલ પટેલ તેને ગાડીમાં તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે। રવિ સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।